कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसंतं हृदयारविंदे भवं भवानी सहितं नमामि। જેનો અર્થ થાય છે કે કપૂર જેવા સફેદ છે અને કરુણાના અવતાર છે અને આખી સંસારનો સાર છે તેવા શંકર ભગવાન, તેને પોતાના ગળામાં ભુજગ એટલે કે સાપને ધારણ કર્યો છે તેવા શંકર ભગવાનને અને માતા પાર્વતી એટલે કે ભવાનીને હું નમન કરું છું અને તે સાથે સાથે મારા હૃદયમાં હંમેશા સ્થાન પામજો। આ શ્લોક આપણે ઘણીવાર સાંભળ્યો હોઈએ છીએ અને બોલતા પણ હોય છે, પણ ક્યારેક ક્યારેક આપણા ઉચ્ચારણમાં અજાણતા ભૂલ થઈ જાય છે। જેમ કે આપણે ગૌરમને ગોરમ કરી નાખી છે અને ગોરમનો અર્થ થાય છે કે ગાય, તો જોયું તેનાથી કેટલો અર્થનો અનર્થ થઈ જાય છે। અને આ સિવાય ઘણા લોકો એ ભૂલ કરતા હોય છે કે ભવાનીની બદલે ભવામી બોલી દેતા હોય છે। ભવામીનો અર્થ સંસ્કૃતમાં હું એટલે કે પોતે થાય છે। જો આપણે ભવામી બોલશું તો એનો અર્થ એ થઈ જશે કે આપણે પોતાને નમન કરીએ છીએ, માતા પાર્વતીને નહીં। જોયું, એક નાનકડી ભૂલથી પણ અર્થનો અનર્થ થઈ જાય છે। તો કોઈ પણ શ્લોક બોલો તો તેની પહેલા તેનું એકવાર ઉચ્ચારણ જોઈ લેજો કે તે સાચો છે કે નહીં।